ફ્રેન્ડ્સ કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો બસ સાંજ થઈ ગઈ છે અને મારું એઝ યુઝ્યુઅલ આ જ વર્ષોથી રૂટિન છે કે હું સાંજના જ સવારના શાક વગેરેની પ્રિપરેશન અત્યારે જ કરી લઉં. મીન્સ કે હું સવારે જે શાક વગેરેનું એની તૈયારી અત્યારે જ કરી લઉં, કેમ કે સવારે ગાય ના થાય, કેમ કે અમારા ટિફિન બહુ અર્લી હોય છે સવારના. તો બસ મેં ડિસાઈડ કર્યા છે કાલે હું 2 શાક કરીશ. એક છે દૂધી ને કારેલા. બંને જ ભાવે એવા નથી, પણ બંનેના બેનિફિટ બહુ સારો હોય છે. ગુડ ફોર હેલ્થ છે. મારા ઘરે તો હું લગ્ન પહેલાં સચરાઈશ દૂધી ખાતી નથી. અમારા ઘરે તો બનતું જ નહોતું, પણ મારા સાસરામાં ઓલમોસ્ટ 1-2 વખત તો દૂધી બને જ છે. તો બસ રહેતા જેવી સંગત એવી રંગત. તો હવે આદત પડી ગઈ છે અને ખાઈ લઉં છું, અને એના બેનિફિટ્સ પણ ખાવા પડી ગઈ છે. તો બસ દૂધી એટલે કે બસ થોડુંક અલગ લાગે, મીન્સ ઓલું લુખું ના લાગે, એટલે એની સાથે મેં કારેલાનું શાક ડિસાઈડ કર્યું છે. કારેલા એવું છે કે મારા ઘરે પહેલાં બહુ ખાતા હતા, પણ હું નથી ખાતી. તો હવે અહીંયા આવીને થોડીક કારેલા મારે પોસેસિવ થઈ ગઈ છે, કેમ કે હવે આ ઘરમાં કોઈ કારેલું નથી ખાતું. તો બસ ધીમે ધીમે કરીને મેં મારા હસબન્ડને પણ પહેલાં એના કારેલાના ભજીયા બનાવ્યા, પછી કારેલાનું કડકડિયું શાક બનાવ્યું, ને હવે હું કારેલાનું શાક બનાવીશ. તો ધીરે ધીરે કરીને એમને પણ ભાવવા લાગે છે હવે શાક. એ બી થોડાક હવે ગમે છે એમને. તો સામેથી કહીશ કે કારેલાનું આ બનાવ ને આ બનાવ. તો બસ એના માટે મેં ડિસાઈડ કર્યું કે કાલે કારેલા અને દૂધીનું શાક બનાવશું. તો થોડુંક ખાવામાં બી અલગ અલગ લાગે, બંને વેરાયટી. તો બસ આ જો મેં દૂધી ઓલમોસ્ટ સુધારી લીધી છે ગાઈસ. ઘણા લોકોને એવું લાગે કે શાક સુધારવામાં શું છે મહેનત, પણ જ્યારે સુધારીએ ત્યારે ખબર પડે કે એમાં કેટલી મહેનત લાગે છે. ઇઝીલી શાક નથી સુધારાતું, પણ ઘણી વખત જેન્ટ્સ લોકોને ખબર નથી હોતી કે કેટલો ટાઈમ લાગે રસોઈ કરવામાં અને શાક સુધારવામાં. તો બસ આજે મેં આ સુધાર્યું છે, મને ઓલમોસ્ટ 1 કલાક થઈ જશે શાક સુધારતા, અને પછી કારેલાને સુધારતા. તો બધું પ્રિપરેશન કરતાં આપણને અડધો 1 કલાક તો થઈ જ જાય, અને આ જ અડધો કલાક સવારનો બચી જાય અગર આપણે અત્યારથી તૈયારી કરી રાખીએ. તો બસ જો અમે કારેલા લઈ લીધા છે, અને કારેલામાં એવા છે કે લાલ બી છે, તો એને પણ આપણે વેસ્ટ નહીં કરીએ. મેં મારું ઝાડ કુંડામાં વાવેલું છે કારેલાનું, તો આ બી હું પાછા એમાં નાખી દઈશ, એટલે પાછા નવા ઝાડ એમાં આવશે. તો બસ ફટાફટ મને આમ જ શાક સુધારવાની આદત છે. મને પાટલોને અગર હું લો કંઈક સુધારવા માટે કે કાંઈ બી વોટવર ઇટ બી, તો મને પણ વધારે ટાઈમ લાગે છે, એટલે હું આ જ પહેલેથી પ્રિફર કરું છું. હાથેથી મારાથી ફટાફટ સુધારાઈ જાય. તો બસ કારેલા પણ સુધારી લીધા છે, અને એક એમાં હું કાલે કાંદો નાખીશ અને બટેકું નાખીશ. કાંદો હું સવારે નાખીશ, કેમ કે અત્યારના સુધારીને રાખીશ તો મારી સાસુને પહેલેથી થોડુંક કાંદા લસણથી નથી ગમતું, એટલે એને એમ કે સુધારીને ફ્રીજમાં નહીં રાખવાનું. કાંદો હું કાલે સુધારીશ, ખાલી હમણાં છોલીને રાખું છું. તો કાંદો અને બટેકું કાલે નાખીશ. તો બસ મેં ઓલમોસ્ટ મારી શાક સુધારવાની પ્રિપેરેશન થઈ ગઈ છે. તો ગાઈસ બહુ ઇઝી પડે અગર સાંજની તમે તૈયારી કરી રાખો, તો સવારના બહુ ઇઝી પડે છે કામ કરવામાં, કેમ કે નાના બચ્ચા હોય તો કાંઈ બી હોય, કેમ કે બચ્ચા લોકોનું બી મૂડ સંભાળવું પડે આપણે લોકોએ. તો ઓલમોસ્ટ મારાથી બને એટલે હું પહેલેથી થોડી ઘણી પ્રિપરેશન કોઈ બી વસ્તુ હોય પહેલેથી પ્રિપેર કરી રાખું, જે મારાથી થઈ શકતું હોય અને જે આપણાથી સ્યુટેબલ હોય એ બધું કરી રાખવાનું. બસ હવે આજે મેં સાંજની પ્રિપેરેશન કરું છું. આજે અમે લોકો ઇડલી બનાવવાના છે. તો ઇડલીમાં એવું છે ને કે અમારા ઘરમાં બધાને ફ્રાય ઇડલી ભાવે છે, તો ઇડલીના પીસીસ કરીને તલનો વઘાર કરીને લીમડાનો અને કોથમીરનો વઘાર કરીને હું બસ એને કરશું. એટલે મેં પહેલેથી એની બી પ્રિપેરેશન હમણાં જ કરી રાખી, કેમ કે બધું પ્રિપેર હોય ને તો જેટલી વસ્તુ થાય એટલી પ્રિપેર કરી રાખવાની. બચ્ચું અગર નાનું હોય તો પહેલેથી એ લોકો સૂતા હોય, આરામ કરતા હોય, તો એની વચ્ચે જ આપણે આ બધું પ્રિપેર કરી રાખવાનું, એટલે બહુ ઇઝી પડે છે. તો બસ મેં લીમડો, મારી આદત છે પહેલાં તો એકચ્યુઅલી હું લીમડો ખાતી હતી, પણ મારી એક ફ્રેન્ડ હતી સાઉથ ઇન્ડિયન ઓફિસમાં, તો એને મને સજેસ્ટ કર્યું હતું કે લીમડાને છીના સુધારવાના, એટલે એ ખાવામાં ખબર જ ન પડે કે લીમડો ખાઓ છો કે તમે લોકો કોથમરી ખાઓ છો કે શું ખાઓ છો. અને લીમડો બી બધા ગુડ ફોર બેનિફિટ, એના બેનિફિટ્સ અલગ જ છે બધા, આઈસ માટે, હેલ્થ માટે. તો બધું સુધારી રાખ્યું છે. કોથમરી મારી પાસે આજે છે નહીં તો હું કોથમરી બી નાખું છું. તો કલર ને કોમ્બિનેશન જોઈને અડધું ખાવાનું મન થાય આપણને. સાથે સાથે હું બધું ક્લિનિંગનેસ બી મને બહુ ગમે, મને એવું બધું પડેલું હોય ગમે ને, એટલે ક્લિનિંગનેસ બી કરતી રહું છું. સાથે સાથે અમે લોકો ઇડલી કુકરમાં મૂકીએ છીએ સ્ટીમ કરવા માટે, રીંગ કાઢી નાખીએ છીએ. તો મેં એને બી પ્રોપર તૈયારી કરી રાખી, પાણી બાળી રાખીને, અને ઇડલીનું સ્ટેન્ડ બી તપેલું જે બધું વાસણ છે એના માટે તૈયારી કરી રાખી છે મેં અત્યારથી જ. તો બસ ખાલી હવે ખીરું લઈને મારે બનાવવાનું જ રહેશે. સાથે સાથે મારું બીજું કામ બી છે વાસણ વગેરેનું. તો ગાઈસ કોણ કહે છે કે ઘરમાં કામ નથી હોતા? ઘણી વખત આપણને એમ લાગે કે મમ્મી લોકો કામ શું કરે છે, પણ એવું નથી. મમ્મી લોકોને બહુ કામ હોય છે, અને એ લોકોને વર્ષોની આદત હોય છે, એટલે ફટાફટ કામ કરીને રિલેક્સ પણ કરી લે છે, એટલે દેખાતું નથી કામ.